એક વાક્ય કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં હોય કે આપણે આપણી આજુબાજુ જેટલી પણ મોટા ભાગની વસ્તુઓ જોઈએ છીએ તે વૈશ્વિકીકરણ એટલે કે ગ્લોબલાઇઝેશનની દેન છે. ભારત આ વૈશ્વિકીકરણની યાત્રામાં 1991માં જોડાયું. ત્યારબાદ મોટી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ આપણા ત્યાં આવી. આ કંપનીઓએ આપણી લાઈફસ્ટાઈલ પર ખૂબ મોટો પ્રભાવ ઊભો કર્યો છે. પરંતુ હવે આપણે એ સમયમાં આવી ગયા છે જ્યારે વૈશ્વિકીકરણમાં જેટલી પણ આ માલ સામાનની સપ્લાય ચેન છે તેને સેબોટાજ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. અને આ કેવી રીતે થાય છે? તો આપણી આસપાસ મોબાઈલ, ડ્રોન, કમ્પ્યુટર, લેપટોપ, સેટેલાઇટમાં જે ક્રિટિકલ મિનરલ્સ વપરાય છે તેની નિકાસ પર અંકુશ મેળવીને. માટે જ હવે ભારતે પણ ક્રિટિકલ મિનરલ સપ્લાય ચેનમાં કોઈ ડિસરપ્શન ના આવે તે માટે પેક્સ સિલિકા નામનું સંગઠન હવે તેણે જોઈન કર્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભારતે આજે રાજધાની નવી દિલ્હી ખાતે ભારત મંડપમમાં ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટની સાઇડલાઇનમાં યુએસના નેતૃત્વવાળા પેક્સ સિલિકા નામના સંગઠનને જોઈન કર્યું છે, જેમાં ભારતના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, યુએસના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇકોનોમિક અફેર્સ જેકોબ હેલબર્ગ, ભારતના યુએસના એમ્બેસેડર સર્જિયો ગોર હાજર રહ્યા હતા. હવે જાણીએ કે આ પેક્સ સિલિકા છે શું. તો પેક્સ સિલિકા યુએસના નેતૃત્વવાળું એવું સંગઠન છે જેનો હેતુ ક્રિટિકલ મિનરલ્સની સપ્લાય ચેનને સિક્યોર કરવાનો છે. પેક્સ સિલિકા તમે જ્યારે આખો શબ્દ વાંચશો ત્યારે ખબર પડશે કે પેક્સ જે લેટિન ભાષાનો શબ્દ છે તેનો મતલબ થાય છે પીસ એટલે કે શાંતિ, અને સિલિકાનો મતલબ થાય છે કે મુખ્ય ધાતુ જે ચીપ મેન્યુફેક્ચરિંગમાં વપરાય છે. ડિસેમ્બર 2025માં તેની ઉદ્ઘાટન સમિટ અમેરિકામાં યોજાઈ હતી. તેનો મુખ્ય હેતુ ક્રિટિકલ મિનરલ્સની સપ્લાય ચેનને સિક્યોર કરવાનો છે. પેક્સ સિલિકાના સદસ્ય દેશો પર નજર કરીએ તો યુએસ અને જાપાન કે જેઓ ટેકનોલોજીના પાવર હાઉસ છે, ઓસ્ટ્રેલિયા લિથિયમનું પ્રમુખ નિકાસકર્તા છે, અને આપને જાણીને નવાઈ થશે કે દરેક ઈવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલમાં લિથિયમ આયનની બેટરી વપરાય છે. નેધરલેન્ડ કે જ્યાં એએસએમએલ કંપનીનું વડું મથક આવેલું છે, આ એએસએમએલ કંપની દુનિયાભરમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં જે લિથોગ્રાફી મશીન વપરાય છે તેનું પ્રમુખ ઉત્પાદન કરતી કંપની છે. સાઉથ કોરિયા મેમરી ચિપ બનાવવામાં ભારે પારંગત છે, અને બ્રિટન કે જેની પાસે વિશ્વનું 3જા નંબરનું સૌથી એઆઈ માર્કેટ છે. અને આ સિવાય ઇઝરાયલ અને સિંગાપોર પણ તેના સદસ્યો છે. અને આપને તો ખ્યાલ જ હશે કે ઇઝરાયલ એ ડિફેન્સ ટેકનોલોજીમાં તેના જે ડિફેન્સના જે હથિયારો છે તે ખૂબ જ વખણાય છે, અને સિંગાપોર પણ સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં ખૂબ આગળ નીકળી ચૂક્યું છે. તો આજે ભારત પેક્સ સિલિકાનો હિસ્સો બન્યું છે, જેનાથી આપણને આજે દેશો છે તેમના ટેલેન્ટથી ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. અને ખાસ કરીને ચાઇના પર આપણી નિર્ભરતા ઘટાડીને આપણે સેમિકન્ડક્ટર અને અન્ય ક્ષેત્રોમાં પણ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકીશું. તો હવે આ મામલે યુએસના એમ્બેસેડર સર્જિયો ગોરની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. India's entry into Pax Silica isn't just symbolic, it's strategic, it's essential. India is a nation with deep talent, deep enough to rival challengers. India's engineering depth offers critical capabilities for this vital coalition. In addition to talent, India has made important strides towards critical mineral processing capacity, and that's something that we're fully engaged on also. Policies that will reinforce US-India tech cooperation will power AI innovation and adoption for years to come. We can share trusted AI technology with the world, and especially with partners like India. And critically, India brings strength. Peace doesn't come from hoping adversaries will play fair. We all know they won't. Peace comes through strength. India understands this. India understands strong borders. India understands this part of the world. That strength, that sovereignty, is exactly what Pax Silica amplifies. Because here's the truth, strength multiplies when it's connected. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.